સુરત મનપાની લિંબાયત ઝોનના અધિકારીઓની બેદરકારીના કારણે મહાકાય વૃક્ષ એક મકાન પર પડતા નુકસાન થયું હતું, તો આ ઝાડ દૂર કરવા 1 વર્ષથી અરજી કરાતી હોવાનું પણ કહ્યું હતું. સુરત મનપાની લિંબાયત ઝોનના અધિકારીઓની બેદરકારીએ ભર વરસાદમાં એક મકાનમાં ઝાડ પડ્યું હતું. 1 વર્ષ પહેલા મહાકાય વૃક્ષ કાપવા માટે લિંબાયત ઝોનમાં કરેલી અરજી કરાઈ હતી, જોકે અરજીનો હજુ સુધી કોઈ નિવારણ ન આવતા રાત્રે મહાકાય વૃક્ષ એક મકાન પર પડતા પતરા તૂટી ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ સ્માર્ટ સુરતની વાતો કરતા સુરત મનપાના અધિકારીઓ આવી બેદરકારી રાખતા હોય અને 1 વર્ષ જૂની ફરિયાદનું નિવારણ લાવતા ન હોય, જેને લઈ લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. નામ હરકેશ મંગુભાઈ પટેલ. આ કયો વિસ્તાર છે? ઉમરવાડા અમિચન એન્જિનિયરની સામે જુડિયો કુવો. શું થયું છે અહીંયા? આ ઝાડ પડી ગયું. તમે કોઈ અરજી કરેલી હતી કશે? હા, કરેલી હતી ને સાહેબ, ક્યાં કરેલી હતી? ગાંધીબાગમાં. પછી બીજે ને બીજું લિંબાયત ઝોનમાં બી કરેલી હતી. પછી અધિકારીએ કઈ જવાબ અધિકારીને આપ્યો? એ આપણા ચેરમેનને હા, ચેરમેનને બી કરેલી હતી સાહેબ. આજે 1 વર્ષ થઈ ગયું. 7/8/2023ની આ અરજી છે. એ લોકો લિંબાયત ઝોનવાળાને રોજ જ ફોન કરવા છતાં આજે થઈ જશે, કાલે થઈ જશે, રાતના થશે, આવી રીતના રોજ ચૂતિયા બનાવ્યા કરે આ લોકો સાહેબ. ભાઈ કે અમારા પાસે માણસ નથી, અમે આવી રીતના ભાઈ અમારી પાસે કાં ટાઈમ છે, એવું બધું બોલ્યા કરે.